Welcome student in another video lecture session for tax planning and management for BBA semester 6. Last video lecture session માં આપણે residential status of an SSC જે book wise પહેલું chapter છે આપણે complete કરેલું છે. So here we are going to start a second chapter. It is a practical chapter which name is capital gain એટલે કે મૂડી લાભ. As you all know that there is a 5 head of income under the tax. First one salary, second one house property, then business profession, number 4 is capital gain, and number 5 income from other sources. So without wasting time, here we are going to start a capital gain. Very first introduction of this chapter. In profit or gain arising on sale or transfer of a capital asset affected during the previous year is treated as capital gain and is assessed to income tax whether the consideration is actually received during the year or not. કોઈ પણ capital assets એટલે કે મૂડી મિલકત તમે ફેરબદલ કરો કે વેચો, એનો માલિકી હક બદલાવો કે એનું વેચાણ કરો અને એને કારણે તમને જો કોઈ મૂડી લાભ થતો હોય, નફો થતો હોય, તો એ નફો કે લાભ છે એ આ કેપિટલ ગેઇનના મથાળા હેઠળ કેપિટલ ગેઇનના હેડની અંડરમાં એ ટેક્સેબલ ગણાશે. પછી તમે ફેરબદલ કરેલી છે મિલકતનું કે વેચાણ કરેલું છે, એને પૈસા એને એમાઉન્ટ તમને ખરેખર મળેલી છે કે ન મળેલી હોય પાછલા વર્ષમાં, પણ જ્યારે માલિકી હકની ફેરબદલી થઈ જાય છે એટલે વેચાણ કન્ફર્મ ગણાશે. Thus, the date of receipt and the method of accounting are irrelevant for transfer purpose. એટલે કે અહીંયા કઈ તારીખે તમને પૈસા મળે છે કે કઈ તારીખે તમને એ પહોંચ મળે છે, વ્યવહાર કરો છો, એ મહત્વનું નથી, પણ માલિકી હક જે વર્ષમાં બદલાય છે એ વર્ષનું એ વ્યવહાર ગણાશે. Profit arising from the conversion of capital assets into stock in trade of a business carried on by an SSC will be chargeable to tax in the year in which such stock is sold by him. કે તમે કોઈ બિઝનેસ ચલાવતા હોય અને બિઝનેસમાં તમારો જે સ્ટોક ઓફ ગુડ્સ છે એને તમે વેચાણ કરો છો, એમાં જે કંઈ નફો થાય છે એ આ હેડમાં ટેક્સેબલ નથી ગણાતો, એ તમારા બિઝનેસ પ્રોફેશનના હેડમાં ટેક્સેબલ છે. Profit arising on sale of assets including goodwill by an individual to a firm or by a firm to an individual is also made taxable. કે જ્યારે કોઈ ધંધાનું વેચાણ કરવામાં આવે, કોઈ વ્યક્તિગત ધંધો છે એ કોઈ પેઢી ખરીદે અથવા પેઢીનો ધંધો કોઈ વ્યક્તિ ખરીદે ત્યારે ગુડવિલ એટલે કે પાઘડીની કોઈ લાભ આવક થતી હોય તો એ આ હેડમાં ટેક્સેબલ ગણાશે. The following points emerge for tax capital profit from the above discussion and other relevant provisions. કે ઉપરના જે આપણે બાબતો ચર્ચા કરેલી છે એના આધારે નીચેના મુદ્દાઓ એના ઉપરથી ફલિત થાય છે, જોઈ શકીએ છીએ, નક્કી કરી શકીએ છીએ. નંબર 1, there must exit a capital assets owned by an SSC. સૌથી પહેલા તો જે મિલકતનું વેચાણ કરવામાં આવે છે કે ટ્રાન્સફર એટલે કે ફેરબદલ કરવામાં આવે છે એની માલિકી એ જે તે વ્યક્તિની કરદાતાની હોવી જોઈએ. Such capital assets must have been transferred by the SSC. આ મૂડી મિલકતની ફેરબદલી કરદાતા દ્વારા થયેલી હોવી જરૂરી છે. Such transfer must have been taken place during the previous year. આ જે ફેરબદલી કે વેચાણ થાય છે એ પાછલા વર્ષ દરમિયાન થવું ફરજિયાત છે. Such transfer must have been resulted into a capital profit or loss. આ ફેરબદલ થાય એને કારણે તમને કાં નફો અથવા નુકસાન થયેલું હોવું જરૂરી છે. Such capital profit must not be exempted under section 54, 54B, 54D, 54EC, 54EE, 54F, 54G, 54GA or 54GB. કે આ જે મૂડી લાભ કે મૂડી નફો થાય છે એમાંથી એના જે ટર્મ્સ કન્ડિશન છે એ પ્રમાણે તમે નવું ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને એક્ઝેમ્પશનના બેનિફિટ મળે છે. તો એક્ઝેમ્પશનના બેનિફિટ બાદ થઈ ગયા પછી જે નફો આવે એ ટેક્સેબલ હોય છે. જો એક્ઝેમ્પશનના બેનિફિટમાં પૂરેપૂરો પ્રોફિટ એક્ઝેમ્પ્ટેડ થતો હોય તો પછી કોઈ પ્રોફિટ ટેક્સેબલ રહેશે નહીં. એટલે અહીંયા કહે છે કે એ જે પ્રોફિટ છે એ આ કોઈ અંડર સેક્શન પ્રમાણે એક્ઝેમ્પ્ટેડ ન હોવો જોઈએ. જો એક્ઝેમ્પ્ટેડ હશે તો પહેલા એક્ઝેમ્પશન લેસ થશે, પછી બેલેન્સ પ્રોફિટ છે એ ટેક્સેબલ ગણાશે. ઓકે.
કાઇન્ડ્સ ઓફ કેપિટલ એસેટ્સ, મૂડી મિલકતના પ્રકારો. તો સૌથી પહેલા આપણે જે પ્રશ્ન કેપિટલ એસેટ સેલ કરીએ તો કેપિટલ એસેટ્સ મીન્સ શું અને એના પ્રકાર શું છે એના વિશે ડિસ્કશન કરીએ. For the purpose of income tax assessment, capital assets are divided into two categories: short-term capital assets and long-term capital assets. મૂડી મિલકતના બે પ્રકાર છે, ટૂંકા ગાળાની મૂડી મિલકત અને લાંબા ગાળાની મૂડી મિલકત. Short-term capital assets. Short-term capital assets means a capital assets which is held by an SSC for not more than the below mentioned specified period on the date of transfer. તો નીચે જે આપણને સમયગાળો જણાવેલો છે એ સમયગાળાથી વધારે સમય માટે કરદાતા પાસે ન હોવી જોઈએ. જો એનાથી વધારે સમય માટે હશે કે ટર્મ્સ કન્ડિશન પ્રમાણે નહીં હોય તો એ શોર્ટ ટર્મ કેપિટલ એસેટ્સમાં નહીં કન્સિડર થાય. એમાં પહેલું છે એ ફોર ફિનાન્શિયલ એસેટ્સ, નાણાકીય મિલકતો માટે. In the following cases, an assets held not more than 12 months is treated as a short-term capital assets. નીચે જે વ્યવહારો બાબતો આપેલા છે, નાણાકીય મિલકતો આપેલી છે, એ કેસમાં એ બાબતમાં 12 મહિનાથી વધુ સમય માટે આ મિલકત કરદાતા પાસે ન હોવી જોઈએ. શેર ઓર સિક્યુરિટી અધર ધેન અ યુનિટ listed in a recognized stock exchange in India. કોઈ પણ કંપનીના શેર કે જામીનગીરી, કોઈ યુનિટ નહીં, શેર અથવા જામીનગીરી કે ભારતની કોઈ પણ નામાંકિત સ્ટોક એક્સચેન્જમાં એ પબ્લિશ લિસ્ટેડ થયેલા હોવા જોઈએ. ઝીરો કૂપન બોન્ડ્સ વેધર કોટેડ ઓર નોટ. ઝીરો કૂપન બોન્ડ હશે પછી રજિસ્ટ્રેશન થયેલા હોય કે ન થયેલા હોય. યુનિટ્સ ઓફ યુટીઆઈ. Units of an equity oriented fund, mutual fund whether quoted or not, specified under section 10(23)(d). UTI ના યુનિટ્સ અને કોઈ પણ ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ હોય તો એના યુનિટ્સ છે. તો આ બધી ફિનાન્શિયલ એસેટ્સ છે. શેર, સિક્યુરિટી, ઝીરો કૂપન બોન્ડ, યુનિટ્સ ઓફ યુટીઆઈ, યુનિટ્સ ઓફ ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ. આનું કોઈ ઇન્વેસ્ટમેન્ટ તમારું હોય તો એ ઇન્વેસ્ટમેન્ટ તમે પરચેસ કરો અને સેલ કરો એ બંને વચ્ચેનો પીરિયડ 12 મહિના કે એનાથી ઓછો હોવો જોઈએ. જો મોર દેન 12 મંથ્સ હશે તો એ કેપિટલ એસેટ્સ છે એ શોર્ટ ટર્મને બદલે લોંગ ટર્મમાં ગણાશે. નંબર બી, અનલિસ્ટેડ શેર્સ હેલ્ડ નોટ મોર દેન 24 months shall be treated as short term capital assets. જે શેર લિસ્ટેડ થયેલા છે કોઈ રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જમાં એના માટેનો પીરિયડ 12 મંથ છે, પણ કોઈ શેર અનલિસ્ટેડ છે તો એનો પીરિયડ 24 મંથ્સ છે. Number C, from immovable property being land and building or both held not more than 24 months are treated as short-term capital assets. કોઈ જમીન કે મકાન જે ઇમૂવેબલ પ્રોપર્ટી મતલબ કે જેને એક સ્થળેથી બીજા સ્થળે, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ફેરબદલ નથી કરી શકતા, એવી કોઈ એસેટ્સ છે તો એમાં પણ ખાસ કરીને એમાં લેન્ડ બિલ્ડિંગ અથવા બંને, તો એમાં પણ પીરિયડ 12 મહિનાનો છે. એટલે કે 12 મહિના કરતા વધુ સમય સુધી તમારી પાસે હોય અને પછી તમે એને વેચો, 24 મંથ્સ છે, 24 મહિના કરતા વધુ સમય તમારી પાસે હોય અને પછી વેચાણ કરો તો જે નફો કે જે લાભ કે નુકસાન થશે એ શોર્ટ ટર્મને બદલે લોંગ ટર્મમાં ગણાશે. પણ 24 મહિના સુધીમાં તમે એનું ખરીદ વેચાણ પૂરું કરો છો તો એ શોર્ટ ટર્મમાં એનો પ્રોફિટ કે લોસ ગણાશે. ફરી વખત ફટાફટ રિપીટ કરી લઈએ કે ફિનાન્શિયલ એસેટ્સ છે શેર, ઝીરો કૂપન બોન્ડ, યુનિટ્સ ઓફ યુટીઆઈ અને યુનિટ્સ ઓફ ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ. આમાં પીરિયડ 12 મહિનાનો છે. એ ખરીદી કર્યા પછી વેચાણ કરો છો બંને વચ્ચેનો જે પીરિયડ છે 12 મહિના કે એનાથી ઓછો હોય તો શોર્ટ ટર્મમાં, એનાથી વધારે થઈ જશે 12 મહિના કરતા વધારે પ્લસ તો લોંગ ટર્મમાં. અનલિસ્ટેડ શેર્સમાં 24 મહિના એટલે કે 2 વર્ષ અને કોઈ જમીન મકાનની બાબતમાં એમાં પણ 2 વર્ષ એટલે 24 મહિનાનો પીરિયડ છે. D, for all other assets which are held by an SSC for not more than 36 months, any profit arising from transfer of such capital assets is known as a short-term capital gain. ઉપર આપણે ABC માં જે જોઈ ગયા ફિનાન્શિયલ એસેટ્સ, અનલિસ્ટેડ શેર્સ અને લેન્ડ બિલ્ડિંગ, એનો પીરિયડ 12 મહિના, 24 મહિના, 24 મહિના છે. આ સિવાયની કોઈ પણ કેપિટલ એસેટ્સ તમે સેલ કરો છો અને એમાં પીરિયડ 36 મહિનાનો છે, 36 મંથ મતલબ કે 3 વર્ષ. 3 વર્ષ કે એથી વધુ સમય સુધી તમે રાખો છો અને પછી તમે એનું વેચાણ કરો છો અને કંઈ નફો કે લાભ થાય તો એ લોંગ ટર્મમાં આવશે. 3 વર્ષ પહેલા જો તમે એનું વેચાણ કરી દો અને કંઈ નફો કે લાભ થશે તો એ શોર્ટ ટર્મમાં આવશે.
Long term capital assets. Long term capital assets means an assets which is held by an SSE for more than the specified period as mentioned in case of a short term capital assets immediately preceding the date of its transfer. તો આપણે શોર્ટ ટર્મમાં જે ડેફિનેશન જોઈ ગયા કેપિટલ ફિનાન્શિયલ એસેટ્સમાં 12 મહિના, અનલિસ્ટેડ શેર્સમાં 24 મહિના, લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં 24 મહિના. આ સિવાયની કોઈ પણ કેપિટલ એસેટ્સ હોય તો એમાં 36 મહિના. તો આ જે ટર્મ્સ કન્ડિશન છે, જે પીરિયડ છે, એ પીરિયડને સેટિસ્ફાઈ ન કરે, એનાથી ઓવર પીરિયડ થઈ જતો હોય તો એ બધી જ એસેટ્સ શોર્ટ ટર્મને બદલે લોંગ ટર્મમાં ગણાશે. એટલે બેઝિકલી લોંગ ટર્મની કોઈ ડેફિનેશન નથી, પણ જે એસેટ્સને પરચેસ કરી અને સેલ કરી એનો જે પીરિયડ છે હોલ્ડિંગ પીરિયડ, એ હોલ્ડિંગ પીરિયડ શોર્ટ ટર્મનો જે છે એ સેટિસ્ફાઈ ન કરે એ બધી જ એસેટ્સ લોંગ ટર્મની કેપિટલ એસેટ્સ ગણાશે. ડેફિનેશન ઓફ કેપિટલ એસેટ્સ કે કેપિટલ એસેટ્સ તમે ડેફિનેશન ઓફ કેપિટલ ગેઇન, મૂડી લાભ તમે કોને કહી શકો? According to section 45(1), any profit or gain arising from the transfer of capital assets affected in the previous year is chargeable to income tax under the head capital gain. કે કોઈ પણ નફો કે લાભ જે તમારી મૂડી મિલકતને ફેરબદલ કરવાને કારણે થયેલો હોય પાછલા વર્ષ દરમિયાન, તો એ થયેલો નફો કે લાભ આ કેપિટલ ગેઇનના હેડમાં ટેક્સેબલ ગણાશે. It is deemed to be the income of previous year in which the transfer takes place. It is immaterial whether the profit is actually received during the year or not. તમારે એવું ધારી લેવાનું છે, માની લેવાનું છે કે પાછલા વર્ષ દરમિયાન એ વ્યવહાર થયેલો હોવો જોઈએ, એ ચોક્કસ હોવું જોઈએ. એ બાબત મહત્વની નથી કે એમાં જે થયેલો નફો છે એ નફો તમને ખરેખર ક્યારે મળ્યો છે, જે તે વર્ષમાં જ મળેલો છે કે હજુ મળવાનો બાકી છે, પણ વેચાણ ફેરબદલ સેલ ઓર ટ્રાન્સફર થઈ ગયેલું એ પ્રીવિયસ યરમાં કન્ફર્મ હોવું જોઈએ. Meaning of transfer as per section 2 subsection 47, transfer in relation to capital assets include number 1, the sale, exchange or relinquishment of the assets or the extinguishment of any rights therein. પહેલું છે સેલ, એક્સચેન્જ, કોઈ વેચાણ કરો, ફેરબદલ કરો, રાહત દરે આપી દો, રિલીઝ કરી દો તમે કોઈ મિલકતને. બીજું છે એ મિલકત તમારી સંપૂર્ણ થઈ જાય. એક્ઝિસ્ટિંગ મતલબ સંપૂર્ણ. ફોર એક્ઝામ્પલ કોઈ કોલ છે, કોલ માઇન છે, કોઈ પેટ્રોલ, કોઈ લિક્વિડ માટેનું માઇન છે, તો એ એક્ઝિસ્ટિંગ થઈ જાય છે ડ્યુરિંગ ધ પીરિયડ, તો એનો પીરિયડ પણ એ સેલ ગણાશે. તો કોઈ ખનિજ ખાણની બાબતમાં એનો જથ્થો ખલાસ થઈ જાય, એના ટાઈમ પીરિયડ પર એના રાઇટ્સ પૂરા થઈ જાય, તો એ જે અધિકાર છે પૂરા થાય તો એ પણ સેલ ગણાય છે. નંબર 3, ધ કમ્પલસરી એક્વિઝિશન ધેરઓફ અંડર એની લો. કોઈ પણ કાયદા હેઠળ કોઈ તમારે મિલકત ફરજિયાત સરકારને સોંપવી પડે તો એ પણ ગણાશે કેપિટલ ટ્રાન્ઝેક્શનમાં. ઇન કેસ ઓફ કન્વર્ઝન ઓફ એન એસેટ્સ ઇન્ટુ સ્ટોક ઇન ટ્રેડ, કોઈ જથ્થાને તમે મિલકતમાં કે મિલકતને ગુડ્સમાં જથ્થામાં ટ્રાન્સફર કરો તો એ પણ કેપિટલ ટ્રાન્ઝેક્શન ગણાશે. Where the possession of in any immovable property is given without making a transfer deed, a part of contract mentioned under section 53A of the Transfer of Property Act 1882. કોઈ ઇમૂવેબલ પ્રોપર્ટી, ફેરબદલ ન કરી શકાય એવી પ્રોપર્ટી છે, એક સ્થળેથી બીજા સ્થળે લઈ ન જઈ શકાય એવી પ્રોપર્ટીનો કબજો તમે સોંપો છો તો એ પણ કેપિટલ ટ્રાન્ઝેક્શનમાં ગણાય છે. Where the benefit arise due to acquisition of shares by or by becoming member of a cooperative society, company or an association of persons. કે તમે કોઈ સોસાયટીના સભ્ય હોય, કોઈ એસોસિએશનના સભ્ય હોય, એને કારણે કોઈ તમને લાભ મળતા હોય તો that is also capital gain. In case of zero coupon bonds, transfer is recognized on the date of its maturity on early encashment, એટલે કે redemption. ઝીરો કૂપન બોન્ડની બાબતમાં તમે એને વહેલા એની મેચ્યુરિટી પહેલાં તમે એને ફ્રી રિલીઝ કરાવી દો, ફ્રી છૂટા કરી દો, તો એમાં જે કંઈ લાભ થતા હોય એ પણ કેપિટલ ગેઇનમાં ગણાય છે. ઇટ કેન ધસ to be seen that the term transfer has a wide importance. It is also include sales and exchange. કે ટ્રાન્સફરનો શબ્દ છે એ બહુ મોટો શબ્દ છે, એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. વેચાણ, ફેરબદલી,
માલિકી હકની ફેરબદલી થાય, વેચાણ થઈ જાય, કોઈ કોન્ટ્રાક્ટ પૂરો થાય, તો આ બધા કારણસર જે કંઈ લાભ થાય છે they all are considered as a capital gain. ઓકે, તમે કેપિટલ એસેટ સેલ કરો અને એમાં જે કંઈ પ્રોફિટ થાય એ પ્રોફિટનું તમે ફરી પાછું રીઇન્વેસ્ટમેન્ટ કરો તો એનું તમને એક્ઝેમ્પશનનો બેનિફિટ મળે છે. એક્ઝેમ્પશનના બેનિફિટ અંડર સેક્શન 54, 54B, 54EC, 54D, 54F, 54G ઘણા બધા સેક્શન મુજબ બેનિફિટ મળે છે જે આપણે અગાઉ જોઈ ગયા છીએ એ પ્રમાણે. આ જ પોઈન્ટમાં હું તમને ફરી વખત બતાવું. આપણે પહેલા જ પોઈન્ટમાં જ્યારે ડિસ્કસ કરેલું કે આ બધા જ પોઈન્ટમાં આપણે જોયેલું છે 54, 54B, 54D, EC, EE, F, G, GA, GB. બટ તમારા જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ છે અને તમારા જે કોર્સમાં છે એ પ્રમાણે આપણા માટે 54, 54EC અને 54F આ 3 સેક્શનના બેનિફિટ એક્ઝેમ્પશન જે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને એને રિલેટેડ ક્વેશ્ચન, પ્રેક્ટિકલ ક્વેશ્ચન તમારે પૂછાય છે. સો આપણે એક્ઝેમ્પશન એના બેનિફિટ કઈ રીતે મળે છે 54, 54EC અને 54F એનું ડિસ્કશન આપણે હવે કરવા જઈ રહ્યા છીએ. સમરી ચાર્ટ શોઈંગ પ્રોવિઝન ઓફ એક્ઝેમ્પશન ઓફ કેપિટલ પ્રોફિટ. ફર્સ્ટ વન 54 કે સેક્શન 54માં એક્ઝેમ્પશનનો બેનિફિટ તમને કઈ રીતે મળશે. હુ ઇઝ એલિજિબલ, આનો લાભ કોને મળવા પાત્ર છે. ઇન્ડિવિડ્યુઅલ એન્ડ HUF જે વ્યક્તિગત કરદાતા હોય અથવા કોઈ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી હોય તો એના મેમ્બર્સનો લાભ મળે. ડિટેલ્સ ઓફ કેપિટલ એસેટ્સ ટ્રાન્સફર એટલે કે શું વેચવાનું કે ફેરબદલ કરવાનું અને એક્વાયર્ડ બદલામાં શું ખરીદવાનું. તો વેચવામાં છે રેસિડેન્શિયલ હાઉસ બીઇંગ એ લોંગ ટર્મ કેપિટલ એસેટ્સ ચાર્જેબલ અંડર ધ હેડ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. કે એવું કોઈ પણ રહેઠાણનું મકાન તમે વેચી શકો જે લાંબા ગાળાની મૂડી મિલકતમાં, મતલબ એનો ખરીદી કર્યાનો 3 વર્ષથી પ્લસ સમય તમને થઈ ગયેલો હોવો જોઈએ અને એની ઇન્કમ છે એ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીના હેડમાં ટેક્સેબલ હોય. સામે ખરીદવાનું શું છે કે તમે આ મકાન વેચી દો છો જે તમારી પાસે છે રેસિડેન્શિયલ હાઉસ અને એના બદલામાં તમે એ મકાનમાંથી જે લાભ થાય છે, નફો થાય છે વેચવાથી, એનું રોકાણ તમે ક્યાં કરશો. તો up to 2 residential houses are acquired within 1 year before or 2 years after the date of transfer, or such residential houses are constructed within 3 years from the date of transfer. This concession of acquisition of 2 houses is allowed in case of LTCG not exceeding 2 crores. તો ગયા વર્ષ સુધી અહીંયા એક મકાનનો એક્ઝેમ્પશનનો બેનિફિટ મળતો. આ વર્ષે જે લેટેસ્ટ અપડેટ થયેલું છે એ પ્રમાણે હવે તમે 2 મકાનની ખરીદી કરો તો તમને 54નો બેનિફિટ મળી શકે છે, 1 અથવા 2. એ મકાનની જે ખરીદી છે એ તમારું જૂનું મકાન વેચાણ કરો છો એના 1 વર્ષ પહેલા, 1 વર્ષ સુધીમાં, પહેલાના 1 વર્ષ સુધીમાં અથવા વેચાણ કર્યા પછીના 2 વર્ષ સુધીમાં આ નવું મકાન તમે ખરીદેલું હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે જૂનું મકાન 31/12/2020 વેચો છો તો 31/12/19 1 વર્ષ પહેલાના ગાળા સુધીમાં નવા મકાનની ખરીદી હોવી જરૂરી છે. અથવા વેચ્યા પછીના 2 વર્ષ એટલે કે 31/12/2020 થી 31/12/2022 સુધીમાં તમારે આ નવું મકાન કે નવા મકાનો જે 2 ખરીદતા હોય તો ખરીદી લેવા પડે. અને જો તમે નવા મકાનનું બાંધકામ કરાવતા હોય તો વેચ્યા પછીના 3 વર્ષની સુધીમાં એ બાંધકામ પૂર્ણ થઈ જવું જોઈએ. આ એક્ઝેમ્પશનનો બેનિફિટ મેક્સિમમ તમને 2 કરોડ રૂપિયા સુધીનો મળવા પાત્ર છે. લિમિટ ઓફ એક્ઝેમ્પશન, કેટલી કરમુક્તિનો લાભ મળી શકે. તો અહીંયા નિયમ જનરલી કોમન છે કે તમારો જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે, જૂનું મકાન વેચવાથી જેટલો નફો લાભ થયો છે એના જેટલું, અથવા એના કરતાં જો તમારું નવા મકાનમાં રોકાણ ઓછું હોય તો રોકાણ જેટલું, 2 માંથી જે રકમ ઓછી હશે એટલો તમને એક્ઝેમ્પશનનો બેનિફિટ મળશે. ઇક્વલ ટુ કેપિટલ ગેઇન ઓર ઇક્વલ ટુ ઇન્વેસ્ટમેન્ટ ઇન ન્યૂ હાઉસ વિચ એવર ઇઝ લેસ. જેટલો મૂડી લાભ થયો છે એના જેટલો અથવા નવા મકાનમાં જે રોકાણ છે એટલું, 2 માંથી જે રકમ ઓછી હોય એટલો તમને એક્ઝેમ્પશનનો બેનિફિટ મળશે. બાકીનો પ્રોફિટ હશે એ ટેક્સેબલ. સિચ્યુએશન વેન એક્ઝેમ્પશન ઇઝ વિથડ્રોન, આ તમને જે કેપિટલ ગેઇન એક્ઝેમ્પશન બેનિફિટ મળેલો છે એ વિથડ્રોન એટલે કેન્સલ થશે, રદ થશે. ક્યારે? કે તમે જે નવું મકાન ખરીદેલું છે, અહીંયા આપેલું છે, પહેલા રીડ કરી લઈએ આપણે. If the new house is transferred within 3 years from the date of its purchase or construction, the exempted capital gain plus any capital gain arising on this transfer will be taxed as short-term capital gain. કે એક્ઝેમ્પશનનો બેનિફિટ માટે તમે જે નવું મકાન ખરીદેલું છે કે બંધાવેલું છે
એ મકાન કમ્પ્લીટ થયા પછીના 3 વર્ષમાં, ખરીદ્યા પછીના કે બાંધકામ પૂરું થયા પછીના 3 વર્ષની અંદર જો તમે વેચી દેશો તો એ મકાનનો એક્ઝેમ્પશનનો બેનિફિટ રદ પાત્ર થશે. પ્લસ જે જૂનું મકાન માટે તમે જે એક્ઝેમ્પશનનો બેનિફિટ લીધો એ રદ થશે ને જૂના મકાન ઉપર તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન પે કરવાનો થશે. પ્લસ આ નવું મકાન જે તમે 3 વર્ષ પહેલા વેચી દો છો તો એમાં તમને જે કંઈ લાભ થશે એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન મુજબ ટેક્સેબલ થશે. મતલબ કે મકાન વેચવાનું બદલામાં મકાન ખરીદવાનું તો 54 નો બેનિફિટ મળવા પાત્ર છે. 54 EC. તો આ સેક્શનમાં કોને લાભ મળી શકે, કઈ રીતે મળી શકે જોઈએ તો લાભ એની એસએસસી કોઈ પણ કરદાતાને 54 EC નો બેનિફિટ મળવા પાત્ર છે. શું વેચવાનું? લોંગ ટર્મ કેપિટલ એસેટ્સ being land or building or both may be a residential or commercial may be situated in India or outside India. લોંગ ટર્મ કેપિટલ એસેટ્સ લાંબા ગાળાની મૂડી મિલકત, જમીન હોય, મકાન હોય, કોઈ પણ કોમર્શિયલ એસેટ્સ જે કંઈ છે જે ભારતમાં હોય કે ભારતની બહાર હોય એ તમે વેચો અને તમને એમાં જે લાભ થાય, મૂડી લાભ, કેપિટલ ગેઇન થાય, એને હવે ઇન્વેસ્ટ ક્યાં કરીશું? Within 6 months after the date of transfer, invested up to ₹50 lakhs in the financial year in the which the assets is sold and in the subsequent financial year. The whole or any part of capital gain is any bond redeemable after 5 years issued on or after 1st April 2018. National Highway Authority of India, it means NHAI, Rural Electrification Corporation Limited, मतलब के RECL, and notified bond. If exemption is available here, then deduction under section 80C is not available. તો અહીંયા તમારે કોઈ પણ લાંબા ગાળાની મૂડી મિલકત વેચવાની છે અને એના બદલામાં તમારે 6 માસ સુધીમાં વેચ્યા પછીના 6 માસની અંદર 50 લાખ રૂપિયા સુધીનું રોકાણ તમારે 5 વર્ષ બાદ પરત થવા પાત્ર રિડીમેબલ બોન્ડ્સમાં કે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. એ રિડીમેબલ બોન્ડ્સ NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અથવા RECL, રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ, અથવા ગવર્મેન્ટે જે કંઈ બોન્ડ નોટિફાઈડ કરેલા છે એમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. એ ઇન્વેસ્ટમેન્ટ તમારે જૂનું મકાન વેચ્યા પછીના 6 માસ સુધીમાં કરવાનું છે. વધુમાં વધુ તમે 50 લાખ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને બોન્ડ છે એ 1/4/18 કે ત્યાર પછીના દિવસમાં બહાર પડેલા હોવા જરૂરી છે. આ એક્ઝેમ્પશનનો બેનિફિટ તમે અંડર સેક્શન 54 EC મુજબ જો મેળવશો તો પછી એ જ ઇન્વેસ્ટમેન્ટનો બેનિફિટ તમને અંડર સેક્શન 80C માં નહીં મળે અને 80C માં મેળવેલો હશે તો અહીં 54 EC માં એનો બેનિફિટ નહીં મળે. એક્ઝેમ્પશન કેટલું મળી શકે? જે લાસ્ટ 54 માં હતું એ જ કે તમારો જે કેપિટલ ગેઇન છે, જૂની મિલકત વેચવાથી જે લાભ થયેલો છે એ, અથવા તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો બોન્ડમાં, એ બેમાંથી જે રકમ ઓછી હશે એ રકમ તમને એક્ઝેમ્પશન તરીકે બાદ મળશે. બાકીની બેલેન્સ એમાઉન્ટ છે એ ટેક્સેબલ ગણાશે. આ જે એક્ઝેમ્પશન છે વિડ્રોલ થઈ જશે જો તમે નવું ઇન્વેસ્ટમેન્ટ, મતલબ કે બોન્ડમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ 5 વર્ષ પહેલા તમે એને વિડ્રોલ કરી લ્યો તો એક, અથવા તમારા બદલે તમારા કોઈ રિલેટિવ્સના નામે ટ્રાન્સફર કરી દો કે વેચી દો કોઈને તો એ વિડ્રોલ થઈ જશે એક્ઝેમ્પશન. એક્ઝેમ્પશનનો બેનિફિટ રદ થશે. પ્લસ એ જે જૂના પ્રોપર્ટીના વેચવાથી જે પ્રોફિટ થયો છે એના ઉપર ટેક્સ લાગશે લોંગ ટર્મ, અને આ જે બોન્ડ્સ તમે વેચશો, ટ્રાન્સફર કરશો એના ઉપર શોર્ટ ટર્મ પ્રોફિટ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનનો ટેક્સ લાગી શકે છે. 54F. સેક્શન 54F નો બેનિફિટ કોને મળવા પાત્ર છે, શું વેચવાનું, શું ખરીદવાનું, એના વિશેનું ડિસ્કશન કરીએ. ઇન્ડિવિડ્યુઅલ એન્ડ HUF. 54F નો બેનિફિટ કોઈ પણ વ્યક્તિગત કરદાતા અથવા HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીને મળવા પાત્ર છે. એની લોંગ ટર્મ કેપિટલ એસેટ્સ નોટ બીંગ એ રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી. 54 માં હાઉસ વેચીને બદલામાં હાઉસમાં રોકાણ હતું. અહીંયા 54F માં થોડોક એવો ચેન્જ છે. મકાન સિવાયની કોઈ પણ મિલકત વેચવાની છે અને બદલામાં રોકાણ મકાનમાં કરવાનું છે. આ પોઈન્ટ છે. એ નિયમ જે 54 માં છે જ ઇન્વેસ્ટમેન્ટ માટે કે જૂનું મિલકત તમે વેચો છો એના 1 વર્ષ પહેલામાં નવું મકાન ખરીદેલું હોવું જોઈએ, અથવા વેચ્યા પછીના 2 વર્ષ સુધીમાં નવા મકાનની ખરીદી થઈ જવી જોઈએ.
નવા મકાનનું જો તમે બાંધકામ કરાવતા હોય, કન્સ્ટ્રક્શન કરાવતા હોય, તો 3 વર્ષની અંદર એ બાંધકામ પૂર્ણ થઈ જવું જોઈએ. એક્ઝેમ્પશનનો બેનિફિટ છે અહીંયા 54 અને 54 EC કરતા થોડોક જુદો છે કે અહીંયા તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ ઇન્વેસ્ટમેન્ટ તમારી નેટ કન્સિડરેશન જેટલું કે એનાથી વધારે હશે તો ટોટલી એક્ઝેમ્પશન થશે જો બેનિફિટ તમને થયો છે એ પૂરેપૂરો. પણ નેટ કન્સિડરેશન કરતાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ હશે તો પ્રોપોઝ નેટ બેઝ ઉપર તમને એક્ઝેમ્પશનનો બેનિફિટ મળશે. એટલે કે જૂની મિલકત આપણે જે વેચી છીએ એની વેચાણ કિંમતમાંથી એનો વેચાણ ખર્ચ, સેલિંગ પ્રાઇસ લેસ સેલિંગ એક્સપેન્સ લેસ કરીએ એટલે નેટ કન્સિડરેશન મળે. એ નેટ કન્સિડરેશન કરતાં તમારું ઇન્વેસ્ટમેન્ટ વધારે હોય કે એના જેટલું હોય તો પૂરેપૂરો પ્રોફિટ છે એ એક્ઝેમ્પ્ટેડ થશે. પણ નેટ કન્સિડરેશન કરતાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ હશે તો પ્રોપોઝ નેટ બેઝ ઉપર એટલે કે પ્રમાણસર ધોરણે તમને એક્ઝેમ્પશનનો બેનિફિટ મળવા પાત્ર થશે. એક્ઝેમ્પશન વિડ્રોલ ક્યારે થશે? એ જ નિયમ કે તમે જે નવું મકાન ખરીદેલું છે એ 3 વર્ષ પહેલા જો તમે એને વેચી દો તો જૂનો જે બેનિફિટ મળેલો છે એ કેન્સલ થઈ જશે, વોઇડ થશે, એનો ટેક્સ ભરવાનો થશે, પ્લસ નવું મકાન જે તમે 3 વર્ષની પહેલા વેચી દો છો તો એમાં જે કંઈ પ્રોફિટ થશે એના માટે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનનો ટેક્સ લાગશે. ધ ફોલોઈંગ કન્ડિશન આર ટુ બી ફુલફિલ બાય ધ એસએસસી. નીચેની શરતોનું પણ પાલન કરવાનું છે. It does not own more than one residential house other than a new assets on the date of transfer of original assets. કે જ્યારે પોતાની ખરેખર જૂની મિલકત વેચે છે ત્યારે એની પાસે પોતાનું એક કરતાં વધારે મકાન ન હોવું જોઈએ. It does not purchase within 1 year or construct within 3 years any residential house other than the new assets after the date of transfer of the assets. જૂની મિલકત વેચે છે ત્યાર પછીના 1 વર્ષ પહેલા કે 3 વર્ષ સુધીમાં પછી એ સિવાય બીજું કોઈ નવું મકાન એને બાંધકામ કરાવવાનું નથી કે ન કરેલું હોવું જોઈએ. નંબર 3, the income from such residential house is chargeable under the head income from house property other than the one one owned at the time of transfer. કે એની જે ઇન્કમ છે હાઉસ પ્રોપર્ટી એ હાઉસ પ્રોપર્ટીના હેડમાં ટેક્સેબલ હોવી જોઈએ સિવાય કે એક મકાન એને જે ફ્રી મળે છે એ સિવાયની. ઓકે, તો અહીંયા 54, 54 EC અને 54F 3 એક્ઝેમ્પશનના ડિડક્શન્સ આપણે જોઈ ગયા છે. એક્ઝેમ્પશન બેનિફિટની સેક્શન ડિસ્કસ કરેલી છે. ફરીવાર શોર્ટમાં સમજીએ કે 54 એમાં વેચવાનું મકાન, ખરીદવાનું મકાન તો એક્ઝેમ્પશનનો બેનિફિટ મળે. 54 EC કોઈ પણ મિલકત વેચવાની અને રોકાણ છે એ નોટિફાઈડ બોન્ડમાં કે RECLના બોન્ડમાં કે NHAIના બોન્ડમાં કરવાનું છે. અને 54F મકાન સિવાયની કોઈ મિલકત વેચવાની, એમાં જે લાભ થાય છે એનું રોકાણ મકાનમાં કરવાનું છે તો 54F નો બેનિફિટ મળશે. ઓકે, અહીંયા આપણે કેપિટલ ગેઇનનું થિયરિકલ ડિસ્કશન કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ સેશનથી, નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે એના પ્રેક્ટિકલ સમ તરફ આગળ જઈશું. ઓકે, ટિલ ધેન ગુડ બાય, હેવ અ ગુડ ડે.